विद्यार्थी मित्रों, विषय हिंदी कक्षा 7 पाठ 6 विक्रम साराभाई पार्ट 2। તેમણે મેટ્રિકની પરીક્ષા ઈસવીસન 1934 માં પાસ કરી। ઈસવીસન 1934 અને 37 ગુજરાત કોલેજ અમદાવાદમાં ઇન્ટરનો અભ્યાસ કર્યો। ઈસવીસન 1937 માં તેઓ ઇંગ્લેન્ડ ગયા। ઈસવીસન 1940 માં કેમ્બ્રિજમાં ગણિત અને ભૌતિકશાસ્ત્ર સાથે બીએસસીની પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરી। તે પછી બીજું વિશ્વયુદ્ધ શરૂ થતાં જ વિક્રમ સારાભાઈ ભારત પાછા ફર્યા। ભારતમાં તેમને સર સીવી રામન તથા ડૉક્ટર હોમી ભાભાનું સાનિધ્ય પ્રાપ્ત થયું। રાષ્ટ્રીય સ્વતંત્રતા આંદોલનથી તેઓ ખૂબ જ પ્રભાવિત થયા। સન ઈસવીસન 1942 में તેમણે મૃણાલિની સ્વામીનાથન સાથે लग्न કર્યા। उन्होंने अंतरिक्ष की गहराइयों से आने वाली रहस्यमयी कॉस्मिक किरणों पर अनुसंधान करके कैम्ब्रिज विश्वविद्यालय में सन 1947 में पीएचडी की उपाधि हासिल की। ब्रह्मांड तथा सौरमंडल के कई जटिल प्रश्नों का प्रायोगिक हल निकालने का श्रेय डॉक्टर विक्रम साराभाई को प्राप्त है। यह उन्हीं का सुझाव था कि कॉस्मिक किरणों पर प्रयोग के लिए हिमालय की ऊंची चोटियाँ सर्वाधिक उपयुक्त व अनुकूल होगी। इसलिए भारत सरकार ने गुलमर्ग में वैज्ञानिक उपकरणों से लैस एक प्रयोगशाला स्थापित की। डॉक्टर विक्रम साराभाई के निजी प्रयासों से सन 1947 में भौतिकी अनुसंधान प्रयोगशाला अहमदाबाद में स्थापित हुई, जिससे वह अजाम्य संबंध रहे। साथ ही उन्होंने देश में वस्त्र उद्योग की तकनीकी समस्याओं के हल निकालने के उद्देश्य से अहमदाबाद में टेक्सटाइल इंडस्ट्रीज रिसर्च एसोसिएशन की आधारशिला रखी। भौतिक अनुसंधान प्रयोगशाला डॉक्टर विक्रम साराभाई परमाणु शक्ति, अंतरिक्ष विकिरण, सूर्य, ग्रह, तारा, प्लाज्मा, भौतिकी और खगोल पर वह कार्य करते रहे। सन 1961 में वे परमाणु ऊर्जा आयोग के सदस्य बनाए गए। डॉक्टर भाभा की मृत्यु के पश्चात परमाणु ऊर्जा संस्थानों का भार युवा वैज्ञानिक डॉक्टर विक्रम साराभाई के कंधों पर ही आ गया। उन्होंने भारतीय अनुसंधान केंद्र का गठन किया। डॉक्टर विक्रम साराभाई इससे पहले अध्यक्ष बने। यह उनकी अगुवाई एवं अथक परिश्रम का ही परिणाम है कि भारत में दूरसंचार, दूरदर्शन व मौसम विज्ञान के लिए प्रक्षेपित अनेक उपग्रह अंतरिक्ष में सफलतापूर्वक कार्य कर रहे हैं। डॉक्टर विक्रम साराभाई ने अपना संपूर्ण जीवन भारत तथा विज्ञान के समग्र विकास के लिए समर्पित कर दिया। भारत के विकास में उत्कृष्ट योगदान के लिए उन्हें कई राष्ट्रीय और अंतर्राष्ट्रीय सम्मान प्राप्त हुए। अब हम उसका अनुवाद देखेंगे। તેમણે અંતરિક્ષના ઊંડાણોમાંથી આવતા રહસ્યમય બ્રહ્માંડ કિરણો વિશે અનુસંધાન કરીને ઈસવીસન 1947 કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાંથી પીએચડીની ઉપાધિ પ્રાપ્ત કરી। બ્રહ્માંડ અને સૌરમંડળના અનેક જટિલ પ્રશ્નોનો પ્રાયોગિક ઉકેલ શોધવાનો શ્રેય ડૉક્ટર વિક્રમ સારાભાઈને પ્રાપ્ત થયું છે। બ્રહ્માંડ કિરણો પર પ્રયોગ કરવા માટે હિમાલયના ઊંચા શિખરો સૌથી વધુ ઉપયોગી અને અનુકૂળ રહેશે, તે તેમનું જ સૂચન હતું। એટલા માટે જ ભારત સરકારે ગુલમર્ગમાં વૈજ્ઞાનિક ઉપકરણોથી સજ્જ એક પ્રયોગશાળાની સ્થાપના કરી। ડૉક્ટર વિક્રમ સારાભાઈના વ્યક્તિગત પ્રયાસોને લીધે ઈસવીસન 1947 માં ભૌતિક અનુસંધાન પ્રયોગશાળાની અમદાવાદમાં સ્થાપના થઈ। તેઓ એ પ્રયોગશાળા સાથે જીવનભર જોડાયેલા રહ્યા। તેમણે દેશમાં વસ્ત્ર ઉદ્યોગની ટેકનિકલી સમસ્યાઓનું નિરાકરણ કરવાના ઉદ્દેશ્યથી અમદાવાદમાં જ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશનનો પાયો નાખ્યો। ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા ડૉક્ટર વિક્રમ સારાભાઈ પરમાણુ શક્તિ, અંતરિક્ષ વિકિરણ, સૂર્ય, ગ્રહ, તારા, પ્લાઝમા, ભૌતિકી અને ખગોળ પર તેઓ કાર્ય કરતા રહ્યા। ઈસવીસન 1961 માં તેમણે પરમાણુ ઉર્જા આયોગના સભ્ય બનાવવામાં આવ્યા। ડૉક્ટર ભાભાના મૃત્યુ પછી પરમાણુ ઉર્જા સંસ્થાનોની જવાબદારી યુવા વૈજ્ઞાનિક ડૉક્ટર વિક્રમ સારાભાઈ ઉપર આવી પડી। તેમણે ભારતીય અનુસંધાન કેન્દ્રનું ગઠન કર્યું। ડૉક્ટર વિક્રમ સારાભાઈ તેના પ્રથમ અધ્યક્ષ બન્યા। તેમની આગેવાની અને સતત પરિશ્રમને લીધે જ ભારતમાં દૂરસંચાર, દૂરદર્શન અને મોસમ વિજ્ઞાન માટે મોકલેલા અનેક ઉપગ્રહો અંતરિક્ષમાં સફળતાપૂર્વક કાર્ય કરી રહ્યા છે।
ડૉક્ટર વિક્રમ સારાભાઈએ પોતાનું સંપૂર્ણ જીવન ભારત તથા વિજ્ઞાનના સમગ્ર વિકાસ માટે સમર્પિત કરી દીધું છે. ભારતના વિકાસમાં ઉત્કૃષ્ટ યોગદાન આપવા માટે તેમને કેટલાક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત થયા છે. सन 1962 में उन्हें डॉक्टर शांति स्वरूप भटनागर पुरस्कार, सन 1966 में पद्म विभूषण तथा सन 1972 में मरणोत्तर पद्म विभूषण जैसे अलंकारों से नवाजा गया. निशस्त्रीकरण से संबंधित कई महत्वपूर्ण अंतर्राष्ट्रीय संस्थाओं में भी भारत के प्रतिनिधि रहे. डॉक्टर विक्रम साराभाई सन 1966 में इंटरनेशनल काउंसिल ऑफ साइंटिफिक यूनियन के सदस्य रहे. सन 1968 में संयुक्त राष्ट्र संघ में यूनेस्को के विज्ञान विभाग के अध्यक्ष बने. उन्हें इंडियन जियोलॉजिकल यूनियन का प्रमुख बनाया गया. डॉक्टर विक्रम साराभाई सन 1970 में वियना शांति अंतर्राष्ट्रीय अणुमंच के 14वीं परिषद के प्रमुख बने. सन 1971 में संयुक्त राष्ट्र संघ परिषद के उपाध्यक्ष व बाद में विज्ञान विभाग के अध्यक्ष बनाए गए. वह केवल उच्च कोटि के वैज्ञानिक ही नहीं थे, बल्कि व्यस्तताओं के बावजूद कला, शिक्षा व समाज के लिए पर्याप्त समय निकाल लेते थे. उनके ही प्रयासों से अहमदाबाद में लोक विज्ञान केंद्र एवं नेहरू विकास संस्था की स्थापना हुई. यहाँ वह जन सामान्य की विज्ञान के प्रति रुचि जागृत करने के लिए कार्य करते रहे. वह 21 दिसंबर 1971 की काली तारीख थी. डॉक्टर विक्रम साराभाई को त्रिवेंद्रम के लॉन्चिंग स्टेशन थुम्बा में कार्य निरीक्षण के लिए भेजा गया था. वहाँ वह एक होटल में ठहरे हुए थे. यही हृदय की गति रुकने की उनकी मृत्यु हो गई. उनके निधन से विज्ञान में नित नए आयामों को छोड़ने वाला एक जीवन चक्र सदा के लिए रुक गया. ऐसी महान प्रतिभा को सत सत नमन. उसका अनुवाद. ईस्वी सन 1962 में तेमने डॉक्टर शांति स्वरूप भटनागर पुरस्कार, ईस्वी सन 1966 में पद्म विभूषण तथा मरणोत्तर पद्म विभूषण थी सम्मानित करवामां आव्या. निशस्त्रीकरण संबंधित अनेक महत्वपूर्ण आंतरराष्ट्रीय संस्थाओं पण तेओ भारतना प्रतिनिधि तरीके रह्या. डॉक्टर विक्रम साराभाई ईस्वी सन 1966 में इंटरनेशनल काउंसिल ऑफ साइंटिफिक यूनियनना सभ्य बन्या. ईस्वी सन 1968 में संयुक्त राष्ट्र संघ में यूनेस्कोना विज्ञान विभागना अध्यक्ष बन्या. तेमने इंडियन जियोलॉजिकल यूनियनना प्रमुख बनाववामां आव्या. डॉक्टर विक्रम साराभाई ईस्वी सन 1970 में वियना शांति आंतरराष्ट्रीय अणुमंचनी 14મી परिषदना प्रमुख बन्या. ईस्वी सन 1971 में तेमने संयुक्त राष्ट्र संघ परिषदना उपाध्यक्ष तथा पछीथी विज्ञान विभागना अध्यक्ष बनाववामां आव्या. तेओ फक्त उच्च कोटिना वैज्ञानिक ज नहोता, परंतु काममां व्यस्त रहेवा छतां कला, शिक्षण अने समाजने माटे पूरतो समय काढी लेता हता. તેમના જ પ્રયત્નોથી અમદાવાદમાં લોક વિજ્ઞાન કેન્દ્ર અને નહેરુ વિકાસ સંસ્થાની સ્થાપના થઈ. અહીં તેઓ સામાન્ય માણસની વિજ્ઞાન પ્રતિ રુચિ જાગૃત કરવા માટે કાર્ય કરતા રહ્યા. ડૉક્ટર વિક્રમ સારાભાઈને ત્રિવેન્દ્રમના લોન્ચિંગ સ્ટેશન થુમ્બામાં કાર્યનું નિરીક્ષણ કરવા માટે મોકલવામાં આવ્યા હતા. ત્યાં તેઓ એક હોટલમાં રોકાયા હતા. અહીં જ હૃદયની ગતિ થંભી જતાં તેમનું મૃત્યુ થયું. તે 21 ડિસેમ્બર 1971નો કાળો દિવસ હતો. તેમના અવસાનથી વિજ્ઞાનમાં નિત્ય નવા ક્ષેત્રોને છોડનારું એક જીવનચક્ર હંમેશાને માટે અટકી ગયું હતું. આવી મહાન પ્રતિભાને સત સત નમન.